શિયાળાની ઋતુ આરોગ્યની ઋતુ કહેવામાં આવે છે, ત્યારે આ ઋતુમાં ખાસ કરીને લોકો સાલમ પાક, મેથી પાક, ગુંદર અને આરોગ્યને ફાયદાકારક ચીજવસ્તુઓ આરોગતા હોય છે। ત્યારે આ બધા વચ્ચે વડોદરામાં જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્વારા તૈયાર કરાતા તલના કચરિયાની વાત કંઈ અલગ જ છે। વડોદરા શહેરમાં રાવપુરા સ્થિત જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન છેલ્લા 75 વર્ષથી સૌના સાથથી ખાદીના ઉત્પાદન દ્વારા આર્થિક રીતે ગરીબ અને નાના કારીગરોને રોજગારી પ્રદાન કરે છે। આ સાથે ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા દેશી ધાણીમાં જ સારી રીતે તલને પીસીને જેમાં વિવિધ ડ્રાયફ્રૂટ નાખી દેશી ગોળનું તલનું કચરિયું બનાવવામાં આવે છે। આ કચરિયું વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે। શિયાળામાં ખાદી ગ્રામ ઉદ્યોગ ભવનમાં દેશી ધાણીનું કાળા તલનું કચરિયાની વધારે પ્રમાણમાં માંગ રહે છે। એમાંય ખાસ કરીને કાળા તલનું કચરિયું શિયાળામાં લોકોની પહેલી પસંદગી છે। ખાદી ગ્રામ ઉદ્યોગ સંસ્થાના મેનેજર રાકેશ પટેલે જણાવ્યું કે હાલ રોજ 150 થી 175 કિલોનું કચરિયું વેચાણ થાય છે। અમે કચરિયાનું રોજેરોજનું વેચાણ કરીએ છીએ। શિયાળામાં ખાવા માટે તલના તેલનું રોજ 15 થી 20 ડબ્બાનું વેચાણ થાય છે। આ સિવાય અત્યારે ધાણીના સિંગ તેલનું પણ વેચાણ કરવામાં આવે છે। તલના તેલનો ઉપયોગ બાળકો માટે પણ લાભકારી સાબિત થાય છે। તલના તેલની માલિશથી સાંધા મજબૂત થાય છે અને આ તેલથી માલિશ કરવામાં આવે તો તેના હાડકાં મજબૂત થાય છે અને તેનું શરીર તંદુરસ્ત રહે છે। આ ઉપરાંત જેમને સાંધાના દુખાવાની તકલીફ હોય તેમણે પણ નિયમિત રીતે આ તેલથી માલિશ કરવી જોઈએ। તલના તેલમાં જે પોષક તત્વો હોય છે તેનાથી ત્વચા પણ કાંતિવાન બને છે। તલના તેલમાં વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન ઈ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન જેવા તત્વો હોય છે। આ જ કારણથી આ તેલ હાડકાં માટે સારું ગણાય છે। વળી તેનાથી વાળ, ત્વચા, દાંત પણ સુંદર થાય છે। આ તલનું તેલ માનસિકતાને દૂર કરે છે। તલના તેલની પ્રકૃતિ ગરમ હોય છે અને જેને કારણે શરીરની ગરમી વધારે છે। જે લોકો કસરત કરે છે તેમને સ્નાયુ સ્ટ્રેચ થવાથી તકલીફ થતી હોય છે અને આ તકલીફને દૂર કરવા માટે તલના તેલથી માલિશ કરવી જોઈએ। આ તેલમાં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, ઝીંક અને સેલેનિયમ હોય છે અને જે સ્નાયુઓને એક્ટિવ રાખે છે। જો દાંત કે પેડામાં तकलीफ હોય तो तलना तेलની मालिश करवाથી लाभ થાય છે। कल आपने देखा मारुति ने अपने प्रोडक्शन को डबल करने की घोषणा की। इसी प्रकार से ग्रीन हाइड्रोजन, ग्रीन एनर्जी एवं विभिन्न इंडस्ट्रीज़ में गुजरात में बहुत ही बड़े इन्वेस्टमेंट का डिक्लेरेशन है। यही इन्वेस्टमेंट के माध्यम से गुजरात के प्रत्येक नागरिकों को, प्रत्येक वर्ग के लोगों को नई रोजगार की तक मिलेगी। इसी के साथ व्यापार के लिए भी एक बड़ी इकोसिस्टम डेवलप होगी।